નમસ્કાર મિત્રો, હું બતાવીશ તમને બનાસકાંઠામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત પધારી રહ્યા છે. તો તેમને ક્યાં આગળ જવાનું છે, એમનો પ્રવાસ શું છે, તેની આખી ડિટેલ આપીશ. પણ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો પણ કરી દેજો, જેથી બીજા પણ વિડીયો તમને જોવા મળે. તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે પ્રચાર માટે પધારી રહ્યા છે. તો સૌ પ્રથમ તેઓ ભીમા ધરણીધર ભગવાનના આગળ શીશ નમાવશે અને ત્યાંથી પછી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. સવારે ટાઈમ છે, સવારે 10 વાગ્યાનો ટાઈમ છે અને ત્યાં ધરણીધર ભગવાનના દર્શન કરી અને પછી જ સભા સંબોધન કરશે. ત્યાંથી વિકાસ સંકલ્પ સભા સંબોધન કરશે 10:30 વાગે પટેલ સમાજની વાડી ઢીમા ખાતે, જિલ્લો વાવ થરાદ. ત્યારબાદ મહિલા સંમેલન પણ સંબોધન કરશે, જેનો ટાઈમ છે 11:30 કલાકનો. ઓપન ગ્રાઉન્ડ મિલ્ક કુલિંગ સેન્ટર થરાદ ખાતે. અને ચોથું જે સહકારી માળખું છે તેના આગેવાનો સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી બેઠક પણ કરશે અને ચૂંટણીને લક્ષી ચર્ચા પણ કરશે. અને પાંચમું વિકાસ સંકલ્પ સભા સંબોધન કરશે બપોરે 3:30 કલાકે સોમનાથ અમરનાથ ફેક્ટરીની સામે, કંસારી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. અને છઠ્ઠું વરિષ્ઠ આગેવાનો જે બીજેપીના કદાવર નેતાઓ છે તેમની સાથે પણ સંકલન બેઠક કરશે બપોરે 4:30 કલાકે સોમનાથ અમરનાથ ફેક્ટરીની સામે, કંસારી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. જેથી ભાજપમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચારની તૈયારીઓ થઈ રહી છે. તો વિચારીએ, જાણીએ કે આ વખતે કોની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બને છે. જો તમારે પણ તમારી બાજુ પણ કોની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બને છે તો જરા કોમેન્ટ કરજો અને વિડીયોમાં બન્યા રહેજો. જો આવા જ વિડીયો વધારે જોવા માટે એકવાર ફોલો પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી બીજા વિડીયો પણ તમને જોવા મળે.